ગીજુભાઈ બધેકાની દીવા સ્વપ્ન પુસ્તકના આધારે તૈયાર કરેલી આ મૂવી અત્યંત સુંદર અને પ્રેરણાદાયી છે. આજના શિક્ષણ ઉપર એ મોટો ઘા કરે છે. શિક્ષકોને પણ નવું માર્ગદર્શન આપે છે. સ્કૂલો કેવી જોઈએ એના માટેના ઘણા બધા ઉદાહરણો આની અંદર છે. સાથે સાથે એક કિસાનનો દીકરો પોતે ખેતી કરીને કેવો આગળ આવી શકે એના સચોટ પુરાવો આપે છે. અને ખેતીને આધુનિક બનાવવા માટેના જે રસ્તાઓ ને માર્ગો બતાવ્યા છે એ ઘણા લોકોને ગમ્યા નથી, ગમતા નથી. આજે ગામડાઓ તૂટતા જાય છે. લોકો ખેતીથી પોતે દૂર ભાગવા જાય છે. મોટા ભાગના ગામડાઓ ખાલી થતા જાય છે. ખેડૂતોને પૂરું વળતર મળતું નથી. આધુનિક ખેતીનો લોકોને ખ્યાલ નથી. એની સામે આ એક પ્રશ્ન ઊભો છે કે ખેતી જ ભારતને બચાવશે અને ખેતી જ આ દેશના ઉત્કર્ષમાં મહત્ત્વનો ભાગ ભજવશે. આજે જમીન વેચવાની જરૂર નથી. ખેડૂતો જમીન વેચીને શહેરો તરફ જઈ રહ્યા છે. મોટી ભૂલ કરી રહ્યા છે અને પોતાનું આખું જીવન એ અંધકારમય તરફ જઈ રહ્યા છે. ભલે એમની પાસે પૈસા આવશે પણ જીવન નહીં હોય. આ સાચું જીવન આ મૂવીમાં બતાવવામાં આવી છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે એક સરસ મૂવી છે. નવા વળાંકો ઘણા બધા એની અંદર છે અને લોકોને ગમે તેવું પણ છે. ઘણી બધી મહેનત આ મૂવી બનાવવાની પાછળ એના સંચાલકોએ કરી છે અને ઘણી બધું બાબતો પણ આની અંદર રજૂ કરી છે. એટલે એમને પણ હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને લોકો આ મૂવી જુએ અને સમગ્ર ગુજરાતના ગામડે ગામડે મૂવી બતાવવામાં આવે તો ઘણું બધું પરિવર્તન થાય એવું છે. એટલે એક સરસ મજાનો કાર્યક્રમ થયો. આજે આપણે બધા સાથે મૂવી જોઈ અને એમાંથી ઘણું બધું શીખવાનું આપણે બધાને મળ્યું છે. એટલે આ બધાને હું હૃદયપૂર્વક અભિનંદન, ધન્યવાદ આપું છું. આભાર. થેન્ક યુ ફોર યોર પ્લીઝ.